હવે આજે સ્વામી બાપાની ડ્રાયફ્રૂટનો અભિષેક છે, તો એના યજમાન જે છે એના યજમાનના પ્રતિનિધિ સ્વરૂપે જાગાણી જયકુમાર આવી અને પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે. જાગાણી જયકુમાર. ચિંતયે વર્ણિવેશ રમણીય દર્શન મંદહાસરુચિરાનનમ ભુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મદા ધર્મનંદનમહં વિચિતે ભવસંભવ ભીતિભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. પરમ કૃપાળુ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આપણા વંથલીના નવનિર્માણ મંદિરમાં બિરાજમાન બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ વચન સિદ્ધ સમર્થ જોગી સ્વામી ધર્મપ્રસાદ દાસજી સ્વામી, આપણા સત્સંગના મા બાપ એવા જોગી સ્વામીના અંશક્ષમા વચન સિદ્ધ સમર્થ પ્રગટ સદગુરુ દેવપ્રસાદ દાસજી સ્વામી એવં સર્વે સંતો હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આજનો ઉત્સવ જલઝીણી ઉત્સવ આપણા માટે બહુ રૂડો દિવસ છે. પરમ પૂજ્ય જોગી સ્વામીને 132મી જન્મજયંતિ એવં દીક્ષા મહોત્સવ છે. આ રૂડા પ્રસંગે મને સભાની સમક્ષ બે વાતો કરવાનો અવસર મળ્યો છે. એના માટે હું ગુરુ મહારાજ, સંતો અને સર્વ સભાનો ખૂબ ખૂબ આભારી છું. આજના આ રૂડા દિવસે અમારા અક્ષર નિવાસી નાની કાંતાબેન શામજીભાઈ મારડિયા, એમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અમારો સંકલ્પ હતો કે એમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આપણા પૂજ્ય જોગી સ્વામીનો ડ્રાયફ્રૂટથી અભિષેક થાય. સો આજે અમે એમનો અભિષેક કરવાના છીએ. સો અમારા નાની તરફથી સર્વ સભાને ભાવથી જય સ્વામિનારાયણ. બીજો પ્રસંગ, આજે અમારા પુત્ર કૃષ્ણના 10 મહિના પૂર્ણ થવાની રીતે સ્વામીના હસ્તે એમની તુલા થવાની છે ડ્રાયફ્રૂટથી. તો અમારી તમને સર્વ લોકોને હાથ જોડીને પ્રાર્થના છે કે અમારા કૃષ્ણ સત્સંગમાં બળ્યો થાય, ધર્મ નિયમમાં આગળ વધે, મહારાજનું અને ધર્મનું એ ખૂબ નામ કરે, એવા સર્વ સંતો અને હરિભક્તો એમને રૂડા રૂડા આશીર્વાદ આપો. હવે સ્વામીની આજ્ઞા થઈ એટલે બોલવાનું થયું. હવે આપણે ટેકનોલોજી અને સોફ્ટવેરવાળા લોકો, એટલે હવે એની વાતો કરવી હોય તો આપણે કન્ટિન્યુઅસ કરી શકીએ, પણ હવે ધર્મ અને સત્સંગની બે વાતો કરવી હોય તો વિચારવું પડે એમ. એટલે હવે બોલવામાં તો એવું છે કે જે અનુભવ્યું છે, જે જાણ્યું છે, જે જોયું છે એની 2-4 વાતો કરીશ એમ. આપણા સ્વામિનારાયણ ભગવાન એટલે સહજાનંદ સ્વામી. સહજાનંદનો અર્થ સહ એટલે સાથે અને જ એટલે જન્મેલું, જેના અસ્તિત્વમાં જ આનંદ જન્મેલો છે એવા સહજાનંદ સ્વામી, કે જેમનું સ્વરૂપ જ આનંદથી ભરેલું છે એવા સહજાનંદ સ્વામીને હું નમસ્કાર કરું છું. સહજ આનંદ. સહજાનંદ શબ્દનો અર્થ નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં પણ કર્યો છે. સકાર કહેતા સર્વે દુઃખ વામે રે, હકાર કહેતા હરિધામ પામે રે, જકાર કહેતા જય જય જાણો રે, નકાર કહેતા નિર્ભય પ્રમાણો રે, દકાર કહેતા દદામાં દઈને રે, પામે ધામ સહજાનંદ કહીને રે. આપણા નંદ સંતોમાં તત્વાનંદ સ્વામી કરીને સંત થયા, એમણે લખ્યું છે સહજાનંદ સ્વામીનો મહિમા કેવી રીતે સમજવો. તો 1,00,000 વખત મનુષ્યનો દેહ ધરે, અને એ પણ સત્સંગમાં દેહ ધરે, મરે, શાસ્ત્રનો અભ્યાસ કરે, સંતનો સમાગમ કરે, ભજન કરે, એવું 1,00,000 વખત કરે ત્યારે સહજાનંદ સ્વામી કેવા છે એ થોડુંક ઓળખાય. માટે વાલા ભક્તો, આપણને જે મળ્યા છે એ બીજા કોઈને મળ્યા નથી. આપણને જે ગુરુઓ મળ્યા છે, આપણને જે સત્સંગ મળ્યો છે, આપણને જે પ્રભુ મળ્યા છે, આપણને જે સ્વામિનારાયણ નામ મળ્યું છે, આપણને જે સહજાનંદ સ્વામીનો આશ્રય મળ્યો છે એ અનુપમ છે. સમરૂ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામને રે લોલ. ભક્તો, જીવનમાં ક્યારેય પણ દુઃખ આવે ને તો તમને ભાગ્યશાળી સમજવા,
ભાગ્યશાળી લોકો હોય ને એને દુઃખ આવે, અને એ દુઃખમાંથી જો તમે જાગી અને ભગવાન સન્મુખ થઈ જાઓ તો તમે મહાભાગ્યશાળી છો. હવે પૂર્વે જેટલા બી મોટા પુરુષો થઈ ગયા એમના જીવનમાં દુઃખ આવ્યા. એમ કે ધ્રુવ છે, ધ્રુવને એમની અપરમાતાએ મેણા માર્યા, નરસિંહ મહેતા એમની ભાભીએ મેણા માર્યા. આ બધામાંથી એ જાગ્યા ત્યારે એ ભગવાન સન્મુખ થયા. આપણા જીવનમાં કોઈ નાનું મોટું દુઃખ આવે અને આપણે જો ભગવાન બાજુ વળી જઈએ કે જાગી જઈએ કે ભાઈ આ જીવને આ જન્મે શું કરવાનું છે એ ખબર પડવાની ચાલુ થઈ જાય, એટલે આપણે મહાભાગ્યશાળી થઈ જાય. બાકી આ જીવ તો અનંત જન્મો થયા ફરતો આવ્યો છે અને આ જન્મ પણ તમારો એ જ રીતે જતો રહેશે. મહાભાગ્યશાળી થવું હોય ને તો કુંતા માતાની જેમ દુઃખ માંગવું પડે. કુંતા માતાએ કૃષ્ણ ભગવાન પાસે દુઃખ માંગ્યું ત્યારે કૃષ્ણ ભગવાન કે હે ફૈબા તમે બીજું કંઈક માગો. કુંતા માતા કે કેશવ, જ્યારે અમે દુઃખમાં હોઈએ છીએ ત્યારે તમે દ્વારિકાથી ઉઘાડા પગે દોડતા દોડતા આવો છો, અને જ્યારે અમારા સુખના દિવસો શરૂ થાય ત્યારે તમારું પ્રયાણ દ્વારિકા પાછું જતું રહે છે. એટલે તમે દુઃખમાં અમારી પાસે હો છો. અને આમ પણ નોર્મલી આપણા લોકોની આદત જ હોય કે દુઃખ થાય ને ત્યારે સંતોને યાદ કરીએ, મહારાજને યાદ કરીએ, ત્યારે બી પ્રાર્થના કરીએ, અને કંઈ સારું કામ હોય તો એમાં આપણે ભૂલી જતા હોઈએ છીએ. હવે આ સંસાર રૂપી સાગર તરવો, બેડો પાર કરવો હોય તો કેમ થાય? તો મેજરલી કેવું હોય કે દુનિયાને પદાર્થનો મહિમા હોય, પદાર્થ સંબંધી તત્વોમાં એમને વધારે હોય, પરમાત્માનો મહિમા ના હોય. પદાર્થમાં નિષ્ઠા વધારે હોય, પરમાત્મામાં નિષ્ઠા ના હોય. હવે નિષ્ઠામાં પણ આત્મનિષ્ઠા કરવી કે સ્વરૂપ નિષ્ઠા કરવી, બહુ બધી વસ્તુ. પણ જોગી સ્વામીએ સાક્ષાત સવિતામાં બહુ જ સરસ કહ્યું કે સ્વરૂપ નિષ્ઠા તો વરને ઠેકાણે છે અને બાકી બધા સાધનો જાનૈયાને ઠેકાણે છે. હવે લગ્ન કરવા હોય તો વરરાજો જોઈએ, વરરાજા વગર લગ્ન થાય નહીં. જૂના જમાનામાં પેલા ગાડામાં બેસીને જાન એક ગામથી બીજે ગામ જતી, શણગારતા, આખો દિવસ થતો. એ દિવસ થાય ને સાંજે કન્યા પક્ષમાં પહોંચવાનું થાય, પછી ત્યાં જોઈને જોવે વરરાજો ક્યાં, તો વરરાજો તો શેરીમાં રમતો રહી ગયો. બેન જેવું નિષ્ઠા છે પણ ક્યાં છે શું છે એ ખબર નથી. એટલે એ નિષ્ઠા પાર પાડવા માટે, એ નિષ્ઠા પોતાનામાં જાગૃત કરવા માટે સાચા સંતોનો સમાગમ કરવો જરૂરી છે. મહારાજે મધ્યના 59માં વચનામૃતમાં કીધું કે સાધુમાં હેત કરવું તો કેવું કરવું? સાધુમાં એવું હેત કરવું જેવું આપણને આપણા સ્ત્રીમાં, આપણા પુત્રમાં, આપણા મા બાપમાં, આપણા ભાઈ બહેનમાં છે, એવું જો તમને સાધુ ભગવાનના સાધુમાં હેત થાય તો જીવ કૃતાર્થ થઈ જાય. કૃતાર્થ થઈ ગયો એનો મતલબ કે હવે તમારે આ જન્મે આ જીવને કંઈ કરવાનું બાકી રહેતું નથી. આપણા સૌના હૈયામાં સાધુ હોય, સીધી વાત છે, નોર્મલ વાત છે. પણ એક વસ્તુ વિચારજો કે તમે એવા બનો કે સાધુના હૈયામાં તમારો નિવાસ થાય તો તમારો બેડો પાર છે. ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ વાત કરે. ગુણાતીતાનંદ સ્વામી કે જીવનમાં જોવા જેવી તો બે જ વસ્તુ છે, એક ભગવાનના સંતો અને બીજું ભગવાનની મૂર્તિ. પણ જીવને બહુ બધી વસ્તુ જોવી છે. હવે જીવને આ બી જોવું છે ને પહેલું બી જોવું છે ને સારું જોવું છે ને ખરાબ એ જોવું. સારું જોવે છે તો એમ થાય મારી પાસે કેમ નથી, ખરાબ જોવે છે તો ત્યાં દ્વેષ રાગ ઉત્પન્ન થાય છે. પણ આપણે ભગવાન અને ભગવાનમય સંતોનો સમાગમ કરીએ તો જીવનમાં શાંતિ અને સુખ ક્યાંય ગોતવા જવું પડે નહીં. હવે ગુણાતીતાનંદ સ્વામીને એક વખત એક બાપાએ સરસ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી મૂર્તિનું સુખ કેવું હોય એમ. હવે આપણને કોઈ પૂછે કે ભાઈ તમે ભગવાનના દર્શન કરો છો, મૂર્તિનું સુખ કેવું હોય, તો આપણે એનો શાબ્દિક વર્ણન કરી શકીએ? ના કરી શકીએ. ગુણાતીતાનંદ સ્વામીએ સરસ જવાબ આપ્યો, બાપા તમને ઘી ભાવે? બાપા કે હા ભાવે ને. તો સ્વામી કે એનો સ્વાદ કેવો હોય? તુરો હોય, ખાટો હોય, ખારો હોય, કેવો હોય? બાપા કે એ ખબર ના પડે પણ મજા બહુ આવે. ગુણાતીતાનંદ સ્વામી કે બસ મૂર્તિના સુખનું પણ આવું જ છે, વર્ણન ના થાય પણ મજા બહુ આવે. અને જ્યારે તમને એ ટાઈપની મજા આવવાની ચાલુ થઈ ત્યારે સમજવું કે તમે ભગવાનની નજીક જવાનું શરૂ થઈ ગયું છે.
હવે ભક્તો સંતો આપણને ઘણી વખત કહેતા હોય કે 5 મિનિટ સભામાં આવવું, 5 મિનિટ ધૂન કરવી, અડધો કલાક સત્સંગ કરવો, સભામાં આવવું. પણ હવે કેવું હોય કે સ્વામી એમ કે અને આપણને આવતા જોઈએ એટલે આપણને મનમાં પહેલો ઘાટ થાય, આ સ્વામીએ પકડી લીધા. આજ સ્વામીએ કીધું ને કે કમ્પલસરી હવે જેને કહેવામાં આવશે એને બોલવું પડશે. મનમાં ફફડાટ થાય, હા સ્વામીએ પકડી લીધા. હવે મુદ્દો ક્યાં નડે? આપણને પરિવાર, સંસાર, વ્યવહાર એમાંથી સમય મળતો નથી. સમય મળતો નથી એટલે જ આ બધી તકલીફ થાય છે. ને એટલે જ થોડો વખત સમય કાઢતો રહેવો, ભજન કરતું રહેવું. ભજનનું કામ કેવું? ભજનનું કામ કરવત જેવું. કરવત તમે ચલાવો તો લાકડા ઉપર કરવત પડે, આગળ જાય કે પાછળ જાય, લાકડું કાપે ને કાપે. એ જ રીતે ભજનનું પણ એવું છે. તમે કોઈ પણ અવસ્થા, કોઈ પણ ઉદ્દેશ્યથી ભજન કરો, ભજન હંમેશા તમારા દુઃખ કાપે ને કાપે. એક છેલ્લી ટકોર કે સદાચાર સંબંધી આજ્ઞાઓ હશે એ ક્યારેક થોડીક ઓછી પડાશે, કદાચ ચાલી જશે. પણ સિદ્ધાંત સંબંધી જેટલી બી આજ્ઞાઓ હશે ને એને તો તમારે ફરજિયાતપણે પાડવી. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે મારી આજ્ઞા પાળે એ મારો પોતાનો હું જાણું છું, અને જે મારી આજ્ઞા પ્રમાણે નથી વર્તા, શિક્ષાપત્રી પ્રમાણે નથી વર્તા, એને હું મારો જાણતો નથી. માટે આપણે ભજન કરી લેવું. આ દેહ આવ્યો છે તો સત્સંગ કરી લેવો. અને ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે ને કે રોટલાનું તો સ્વામિનારાયણ ભગવાને માથે લીધું છે. 16માં આવીને રોટલા તો આપી જશે, એટલે રોટલાની ચિંતા કર્યા વગર ભજન કરતા રહેવું, સત્સંગ સમાગમ કરતા રહેવું, સંતોની સાથે બેસતા રહેવું. ગુણાતીતાનંદ સ્વામીની છેલ્લી વાત, કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો. સાથે જોગી સ્વામીનું ઠંગ વાક્ય, વિચાર કરો તો ખબર પડે. મારે સાથે બોલવામાં કોઈ નાના મોટી ભૂલ થઈ હોય તો નાનો ભગત ગણીને ક્ષમા કરજો. અસ્તુ. જય સ્વામિનારાયણ. જોરદાર તાલીઓથી આપણે જયકુમારને વધાવીશું. આ સમયની અંદર આવા ધલવલતા યુવાનોના વિચાર, એમના શબ્દો, શાસ્ત્રના શબ્દો એ ખરેખર ભગવાન અને ગુરુ મહારાજની કૃપા હોય તો જ આવા શબ્દો નીકળી શકે અને તો જ આવી રીતે બોલી શકાય. બાકી અહીંયા આવીને બે વાત કરવી હોય ને બહુ કઠણ છે ભાઈઓ, હેલું નથી, અઘરું છે. છતાંય પણ એને ખૂબ સરસ વાત કરી. જીવન કેવું હોવું જોઈએ, નિશ્ચય કેવો હોવો જોઈએ, ધર્મ કેવો પાળવો જોઈએ, આપને જે પ્રાપ્તિ થઈ છે એ કેવી છે, ખૂબ સરસ રીતે વાત કરી.